એવી તમારી કલ્પના આંખની સામે આવી જાય. એવી કલ્પના જેવું વિચારો તમે ભાઈ આંખ બંધ કરી અને તમે ભગવાન શિવનું સ્મરણ કરો તો ભગવાન શિવનો ફોટો દેવો જે રૂપ હોય તમને આંખમાં માટે દેખાવ જે કલ્પના કરો. આ બધી સમસ્યાનું નિવારણ કોણ કરે? તમારા મારા ગુરુ. ગુરુબિન જ્ઞાન ન ઉપજે, ગુરુબિન મીટે ન ભેદ, ગુરુબિન સંશય ના ટળે, ગુરુદેવન કાર્ય. તમારા મનના સંશયને જો ટાળવા હોય તો ગુરુ તત્વને માનો. આ બધી કથાઓ વાર્તાના માધ્યમથી તમને મને આપી છે. વાર્તાના માધ્યમથી કે ફલાણા રાજાને આટલી દીકરીઓ હતી, ઓલા રાજાની દીકરીઓ એ નથી. નંબર 1. કારણ કે શ્રીમદ ભાગવતની કથામાં આવે કે કરદમ મુનિ અને દેવહૂતિને ત્યાં 9 દીકરીનો જન્મ થયો. સાંભળજો. તો બ્રહ્માજીની સૃષ્ટિમાં કદાચ કોઈ જનેતા હોય, સ્ત્રી હોય તો 1 બાળક જન્મે, 2 જન્મે, કદાચ યોગાનુયોગ બને તો 3 બાળક જન્મે, પણ 9 બાળક જન્મ્યા હોય એક સાથે કોઈ સ્ત્રીને એવો ઇતિહાસ ક્યાંય નથી. આખું રહસ્ય તત્વથી ભરેલું છે. તો 9 બતાવ્યું કે 9 દીકરી જન્મી. એ 9 દીકરી કઈ? તો એ દીકરી નથી. કરદમ એ આત્મા છે તત્વના રૂપમાં. કરદમ એ આત્મા છે. એની પત્ની દેવહૂતિ એ તમારી મારી બુદ્ધિમતી છે. આત્મા અને બુદ્ધિનું મિલન થાય એટલે એને ત્યાં 9 દીકરી, બીજી કોઈ દીકરીઓ 9 નહીં, પણ નવોદા ભક્તિ. અને નવોદા ભક્તિ ક્યારે આવે? તમારો આત્મા, તમારું ચિત્ત, તમારી બુદ્ધિ એ સીધા સ્તરમાં આવે ને ત્યારે તમને આ પ્રાપ્ત થાય. 9 દીકરી નહીં, પણ નવોદા ભક્તિ. તમારો સરળ સંસાર હશે તો આપોઆપ એમાં નવોદા ભક્તિ પ્રગટ થઈ જાય. રામચરિત માનસમાં પણ એ નવોદા ભક્તિ બતાવી છે. આશાવાદી પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દુસરી રતિ તથા જો પ્રસંગા. પ્રથમ ભક્તિ સંતોનો સંગ. તમારા ગુરુ સંત જ ગણાય. પ્રથમ ભક્તિ સંતોનો સંગ કરો. દૂસરી રતિ મમ કથા પસંદ. બીજી ભક્તિ કે મારા કથા શ્રવણ અને મારું ભજન એ ભક્તિ છે. નવદા ભક્તિ બતાવી એ નવદા ભક્તિ એને કહેવામાં આવે. તો તત્વથી બનેલી આ કથા એમાં બ્રહ્માજી કહે, નારદ, એક સમયે આ બધી મેં પંચ તત્વની ઉત્પત્તિ કરી અને પછી મેં કલાથી સમુદ્ર, વૃક્ષો વગેરે ઉત્પન્ન કર્યા, પર્વતો અને હે ઉત્પત્તિ અને વિનાશ વાળા બીજા ઘણા પદાર્થોનું પણ મેં ઉત્પન્ન કર્યું છે. છતાં મને સંતોષ ન થતા ત્યારે મેં ભગવાન શિવને યાદ કર્યા કે ભગવાન, આ પંચ તત્વો મેં નિપજાવ્યા, સમુદ્ર બનાવ્યા, વનસ્પતિ બનાવી, પણ મને સંતોષ નથી. માટે હે ભગવાન, આપ મને કંઈક એવો રસ્તો બતાવો જેથી હું ફરીથી બધું સર્જન કરી શકું. અને આમ જ્યાં સાંભળ્યું એટલે બ્રહ્માજીએ પોતાના બંને નેત્રોથી મરીચીને ઉત્પન્ન કર્યા છે. મરીચી નામના ઋષિ અને હૃદયથી ભૃગુ ઋષિને ઉત્પન્ન
ઉત્પન્ન કર્યા. માથાથી અંગીરાને, આ પંચતત્વોમાં ચાલે શું કથા? હા, માથાથી અંગીરાને અને વ્યાન વાયુથી મુનિ શ્રેષ્ઠ પુલવને ઉત્પન્ન કર્યા અને ઉદાન વાયુથી પુલસ્ત્યને ઉત્પન્ન કર્યા અને સમાન વાયુથી મેં વશિષ્ઠને ઉત્પન્ન કર્યા અને અપાન વાયુથી ક્રતુને અને બંને કાનમાંથી અત્રિ ઋષિ અને પ્રાણથી મેં દક્ષને ઉત્પન્ન કર્યા છે અને મારા ખોળામાંથી તમને અને છાયાથી કરદમ મુનિને અને સંકલ્પથી સમસ્ત સાધનોના સાધન એવા ધર્મને મેં ઉત્પન્ન કર્યો છે. હે મુનિ શ્રેષ્ઠ, આ રીતે ઉત્તમ સાધનોની સૃષ્ટિ કરી મહાદેવની કૃપાથી મેં મારી જાતને કૃતાર્થ માની લીધી. બ્રહ્માજીના શબ્દ. અને ત્યાર પછી સંકલ્પથી ઉત્પન્ન થયેલા ધર્મ મારી આજ્ઞાથી માનવ રૂપ ધારણ કરી સાધકોની પ્રેરણાથી સાધનમાં લાગી ગયો. ત્યાર પછી મેં પોતાના વિભિન્ન અંગોથી દેવતા, અસુર વગેરેના રૂપમાં અસંખ્ય પુત્રોની ઉત્પત્તિ કરી છે. એમને ભિન્ન ભિન્ન શરીર પ્રદાન કર્યા. કોઈને માનવનું શરીર આપ્યું, કોઈને પશુનું શરીર આપ્યું, જુદી જુદી યોનિ આપવામાં આવી છે. અને તદંતર અંતર્યામી ભગવાન શંકરની પ્રેરણાથી મારા શરીરના બે ભાગમાં મેં વિભક્ત કર્યા. મારા શરીર બ્રહ્માજી કે છે, પછી ભગવાન શિવનું મેં સ્મરણ કર્યું અને મારા શરીરને મેં બે ભાગમાં વહેંચી દીધું. એક શરીરના બે ફાડિયા થયા. અને હે નારદ, ત્યારે બંને શરીર જ્યારે સ્ત્રી અને પુરુષનું મારામાંથી એક જોડનું ઉત્પન્ન થયું, એમાં અર્ધ એક સ્ત્રી થઈ અને અડધો જ પુરુષ થયો. પછી બ્રહ્માજી મૂંઝાણા, હવે શું કરવું? આ પુરુષ પણ નથી, સ્ત્રી પણ નથી. હવે બેને ભેગા કરે તો શું થાય? અડધું શરીર સ્ત્રીનું, અડધું પુરુષનું. અને ભગવાન શિવજીનું સ્મરણ થતાની સાથે બંને જે શરીર હતા એ બંને જ્યાં ભેગા થયા, તો એમાંથી એક ફરી પાછા ભગવાન શિવજીનું પ્રાગટ્ય થયું. એ ભગવાન શિવ બીજા કોઈ નહીં પણ અર્ધનારેશ્વર મહાદેવ. અને એ પુરુષથી એમાંથી એક જોડનું ઉત્પન્ન થયું. સ્ત્રી અને પુરુષનું જોડનું ભેગું થયું, જેમાંથી અર્ધનારેશ્વર થયા. એમાંથી એક જોડનું ઉત્પન્ન થયું અને એ સ્વયંભૂ મનુ નામથી પ્રગટ થયા. તમારા મારા આદિ પિતા અત્યારથી જ જ્ઞાતિ વાઇઝ થયું છે, પણ તમારો મારો પિતા એક છે, ભગવાન મનુ. અને તમારી મારી દાદીમાં જેને કહી શકાય એ શત્રુપા દેવી છે. શાસ્ત્રના આધારે કહી શકાય. અને તે મહાન તપસ્વીની બની અને મનુ અને શત્રુપાએ બહુ તપસ્યા કરી. એટલે ભગવાન શિવજીની સામે જે હાથ જોડ્યા અને મનુ અને શત્રુપાને ભગવાન શિવજીએ બ્રહ્માને આજ્ઞા આપી, તમે એને જે કહો અને મૈથુની સૃષ્ટિ ઉત્પન્ન, મૈથુની સૃષ્ટિ ઉત્પન્ન કરો. એમાં મનુ અને શત્રુપાના યોગથી શ્રીમદ ભાગવતની કથા શિવ પુરાણમાં જોડાયેલી છે. ઘણી કથાઓ બધી એકબીજામાં જોડાયેલી. તો મનુ અને શત્રુપા પતિ પત્નીના રૂપમાં રહેવા લાગ્યા. મૈથુની સૃષ્ટિથી એમને ત્યાં બે દીકરાનો જન્મ થયો. એકનું નામ પ્રિયવ્રત અને એકનું નામ ઉતાનપાદ. એમાં પ્રિયવ્રત તો સમજ્યા, પણ ઉતાનપાદનો અર્થ શું છે તત્વમાં? તમે અને હું બધા આપણે ઉતાનપાદ જ છીએ. તમે અને હું ઉતાનપાદ છીએ. 4 મહિના સુધી જે ઊંધા પગે હાલે એવું કે સાંભળ્યું કોઈ માણસ? ક્યાંય તમે સાંભળ્યું કોઈ માણસ માથું જમીન ઉપર હોય અને ઊંધા માથે ચાલે એવું સાંભળ્યું નહીં? તો તમે અને હું ઉતાનપાદ એટલા માટે છીએ કે 5મા મહિનાની અંદર ઉદરની અંદર
બાળકની અંદર જીવ સંચરે. શ્રીમદ ભાગવત 5મા મહિનાથી 9 મહિને બાળક જન્મે એટલે 4 મહિના સુધી જનેતાના ઉદરમાં એ ઊંધા માથે હોય, જનેતા હાલતી હોય, બાળક ઊંધા માથે જ હાલતું એ ઉતારતા લ્યો. અને એ સમયે આવો તમે અમારા ભાણાને ઠેકવાડી દે આમનું ઉભે પીજી ભગવાન શિવની કૃપાથી 2 દીકરા પ્રિયવ્રત અને ઉત્તાનપાદ, અને એને ત્યાં 3 દીકરી જન્મી. એ 3 દીકરી 3 કન્યામાં એક દીકરીનું નામ હતું આકૃતિ, બીજી દીકરીનું નામ હતું દેવહૂતિ અને ત્રીજી કન્યાનું નામ હતું પ્રસૂતિ. પછી મનુ મહારાજ કન્યાઓ યોગ્ય સમયે થઈ 3 કન્યા જન્મી. 3 કાળ છે તમારા જીવનને તમે વણી લેજો તત્વોમાં. સવાર બપોર ને સાંજ, આદિ વ્યાધિ ને ઉપાધિ, આકાશ પાતાળ ને પૃથ્વી, બધા 3 થી અંકાય. 3 થી બહાર જાય એટલે માનો ની 52 બચપણ, યુવાની અને ગઢપણ. આ 3 થી જંકાઈ જાય. 3 માં જ પૂરું થયું. અમારા ગળામાં જૂનો પહેરી અમે 3 તાતણા જો બધી 3 માં જ સમાય. આપણા દેવતા પણ કેટલા? 3, બ્રહ્મા વિષ્ણુ મહેશ. 3 નો સમય હોય તો 3 દીકરી જન્મી છે. તો પ્રથમ મોટી દીકરી મહારાજ મનુએ આકૃતિનો વિવાહ પ્રજાપતિ રુચિની સાથે થયો, અને વચલી પુત્રી જે દેવહૂતિ હતી એનો વિવાહ કરદમ મુનિની સાથે થયો. અને ઉત્તાનપાદની સૌથી નાની બેન જે પ્રસૂતિ હતી ને, અહીંથી શરૂ થાય પ્રસૂતિ. પ્રસૂતિ નામની જે કન્યા હતી ને એ દક્ષ મહારાજને આપી, અને એમની સંતાનની પરંપરાઓથી સમસ્ત સચરાચર જગત વ્યાપ્ત થયું. અને રુચિથી આકૃતિના ગર્ભથી યજ્ઞ અને દક્ષિણા નામ એક સ્ત્રી અને પુરુષનું જોડનું ઉત્પન્ન થયું. કોનાથી? રુચિથી. અને યજ્ઞના અને દક્ષિણાના 12 પુત્ર થયા. હેમુને કરદમ દ્વારા દેવહૂતિના ગર્ભથી ઘણી પુત્રીઓ ઉત્પન્ન થઈ, અને દક્ષને પ્રસૂતિથી 24 કન્યાઓ થઈ. 3 દીકરીઓ મનુ મહારાજ 3 દીકરીઓને જુદી જુદી જગ્યાએ આપી. તો એમાં દક્ષને પ્રસૂતિ નામની જે કન્યા આપી હતી મહારાજ દક્ષને, એનાથી એને 24 કન્યાનો જન્મ થયો. એમાંથી શ્રદ્ધા તમારી મારી આ ઈ જન્મ ન હોય, આ તો આમાં આપણે વાર્તાના રૂપમાં આપ્યું છે. હા, તત્વની કથા છે. શ્રદ્ધા તમારી મારી. એમાંથી શ્રદ્ધા વગેરે 13 કન્યાનો વિવાહ દક્ષે ધર્મની સાથે કરી દીધો. તમારા મારા ધર્મમાં 13 વસ્તુ આડી આવે. તમારો મારો જે ધર્મ છે એમાં 13 વસ્તુ આડી આવે. એ 13 પાસા તમારા મારા ધર્મને અનુરૂપ કઈ રીતે ગણવાય? 13 પાસા. તો પહેલું પાસું કે કોઈ દાન પુણ્ય કરતો હોય ને, તો પેલું પાછું ઈ જ્યાં તમે નહીં જાઓ. શું કામ? કોઈ દાન પુણ્ય કરે એટલે તમે એને એમ કહેશો બરોબર છે, સત્ય કર્મ કીધું છે. બાકી કોઈ દાન કરતો હોય તેમ તમને એમ કીધું કે આ દાન ન કરતો તું. તમને કોઈ આવી એમ કે અમારા પક્ષીને ચણ નાખવા માટે માણસ દાણા આપવા છે, તો ત્રીજી વ્યક્તિ શું કહે? સારું કહેવાય, બરોબર છે, પક્ષીને ચણ નાખો. આવા 13 પાસાઓ ધર્મના એને શ્રદ્ધા રૂપે તમારે મને આડા પડે. અને ધર્મની જે 13 પત્ની હતી એના નામ સાંભળજો: શ્રદ્ધા, લક્ષ્મી, ધૃતિ, તૃષ્ટિ, પુષ્ટિ, મેઘા, ક્રિયા, બુદ્ધિ અને લજ્જા. લજ્જા તમારા મારા હોય. વસુ, શાંતિ, સિદ્ધિ અને કીર્તિ. આ 13 કન્યા જે છે
એને ધર્મની સાથે પરણાવી અને બાકીની જે 11 કન્યા વધી એ સુલોચના કન્યા. સુલોચનાનો અર્થ થાય કે જેની આંખો સુંદર અને કમળની પાંખડી જેવી આંખો હોય એવી 11 જે દીકરીઓ હતી ઈ કોને આપી તો સાંભળજો. એ જે 11 કન્યાઓ હતી એના નામ ખ્યાતિ, સતી, સંભૂતિ, સમૃદ્ધિ, પ્રીતિ, ક્ષમા, સનંતી, અનસુયા, ઉર્જા, સ્વાહા, સ્વધા. એમાં ભૃગુ, શિવ, મરીચી, અંગીરા, મુનિ પુલસ્ત્ય અને અત્રિ અને વશિષ્ઠ, અગ્નિ અને પિતૃ. આ કન્યાઓ બધા રહ્યા હતા. અને આ જ્યારે આપ્યા પછી સમસ્ત સૃષ્ટિ ભરાણી. પછી બન્યું એવું કે જે કન્યાઓ હતી એમાંથી જે 26 કન્યાઓ જે જન્મી, 52 કન્યા તે દક્ષ મહારાજને ત્યાં, એમાંની 26 કન્યા જે 27 કન્યા જે હતી એમાં 26 કન્યા ચંદ્રને આપી. એમાં ઘટના એવી ઘટી કે જે